બસ હવે થોડાક જ દિવસોની અંદર તમારું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવી જવાનું છે, નવું મેરિટ આવી જવાનું છે અને પછી રાઉન્ડ 2 સ્ટાર્ટ થઈ જવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને રાઉન્ડ 1 ની અંદર પણ કોલેજ નથી મળી, રાઉન્ડ 1 માં ભાગ લીધો તો તોય. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને રાઉન્ડ 1 માં કોલેજ મળી ગઈ છે પણ ગમતી કોલેજ નથી મળી, એટલે રાઉન્ડ 2 ની અંદર જવાના છે. તો આજના વિડીયોની અંદર હું તમને જણાવવાનું છું કે રાઉન્ડ 2 માટે તમારી પાસે કેટલા સારા ઓપ્શન્સ છે, હાલ તમારે કેટલી વસ્તુ કરવાની છે અને રાઉન્ડ 2 માટેની જે વેકેન્ટની પીડીએફ આવી છે એમાંથી થોડુંક હોમવર્ક કરીને રાખવાનું છે, જેથી પછી જ્યારે તમારું રિઝલ્ટ આવશે, મેરિટ આવશે ને રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે એટલે આપણી પાસે વધારે સમયગાળો નહીં હોય આ બધી વસ્તુ કરવાનો અને સમય પસાર પણ થઈ જશે અને રાઉન્ડ 1 જેવી ભૂલો કરશો તો રાઉન્ડ 2 માં એડમિશન નહીં મળે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોને ચાલુ કરું એની પહેલા તમે જો એક પણ એડમિશન ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપ જે છે એમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે એમાં પણ જોડાઈ જજો. અને બધી જ બ્રાન્ચ અને બધી જ કોલેજ માટેનો મેથેમેટિક્સ 1 નો કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે, પીપીએસ નો કોર્સ પણ લોન્ચ કરી દીધો છે અને સ્પોકન ઇંગ્લિશ પણ લોન્ચ છે, એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. આખું બધું ચેક કરીને જોડાજો. અત્યાર સુધીમાં 2000 થી વધારે વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાઈ ગયા છે અને સરસ રીતે લાઈવમાં ભણી રહ્યા છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ 2 માટે તમે જો કોલેજ ચોઇસ કરી રહ્યા છો તો તમને આજકાલ તમને બધાને ખબર છે કે માર્કેટની અંદર એઆઈ ટ્રેન્ડિંગમાં છે. સૌથી પહેલા કોડિંગ ટ્રેન્ડિંગમાં હતું, હવે કોડિંગનું સ્થાન એઆઈ દિવસે ને દિવસે લઈ રહ્યું છે. તો જો તમારે એઆઈ માટે તમારું ફ્યુચર સિક્યોર કરવું હોય અને કંઈક હટકે કરવું હોય કે જેમાં તમને ખ્યાલ આવતું હોય કે તમારે કોડિંગથી થોડાક સ્ટેપ આગળ વધવું છે, તો એના માટેનું તમારી પાસે એક સરસ મજાનું સોલ્યુશન છે, મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી, જે ઇન્ડિયાની ફર્સ્ટ એઆઈ બીટેક કોલેજ. હવે આ કોલેજ વિશે હું તમને થોડી ઘણી માહિતી આપું તો ફર્સ્ટ સેમિસ્ટરની અંદરથી તમને ગૂગલ અને મેટા એન્જિનિયર્સ જેવા ટૂલ સાથે કામ કરવાનું સ્ટાર્ટ થઈ જાય છે. ઓપન એઆઈ, હગિંગ ફેસ, એપલ ML લેબ્સ આ તમારા ડે ટુ ડે લાઈફની અંદર એડ થઈ જશે. જ્યારે બીજી કોલેજના વિદ્યાર્થીઓ એસાઇનમેન્ટ્સમાં અટકાયા હશે, સબમિશનમાં પડ્યા હશે, થિયોરિટિકલ નોલેજ લેતા હશે, એઆઈની ડેફિનેશન ભણતા હશે, ત્યારે તમે એઆઈ બોર્ડ્સ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હશે, રિયલ લાઈફના પ્રોબ્લેમ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હશે. સાથે સાથે અહીંયા થિયરી નથી ભણાવવામાં આવતી, અહીંયા એઆઈ ચેટબોટ ML ઉપર તમને લાઈવ વર્ક કરવામાં આવે છે. તમારો GIT હબ પોર્ટફોલિયો તમે કોલેજ પૂરી કરશો એ પહેલા તો તમારા હાથમાં રેડી હશે અને એનાથી તમને સરસ મજાનું પ્લેસમેન્ટ પણ મળી જશે. અહીંયા માર્ક્સનું ઇમ્પોર્ટન્સ નથી પણ સ્કિલનું ઇમ્પોર્ટન્સ છે, એટલે સ્કિલ એન્જિનિયર્સ માર્કેટની અંદર મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી મૂકી રહી છે. 1-to-1 મેન્ટરશિપ જે તમને મળવાની છે એના માટે ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ એન્જિનિયર દ્વારા જ આ બધી જ મેન્ટરશિપ તમને આપવામાં આવશે. તમને ફ્રી મેકબુક ફર્સ્ટ દિવસથી આપવામાં આવશે. એમના 2 સેન્ટર છે, ગાઝિયાબાદ અને બેંગ્લોર, જેમાં કેમ્પસની સાથે સાથે સરસ મજાની એસી નોન એસી હોસ્ટેલની ફેસિલિટી પણ આપવામાં આવે છે. થર્ડ યર પહેલા તમને પેઇડ ઇન્ટર્નશિપ પણ મળી જશે. ઇન્ટર્નશિપ તમને પેઇડ મળી જશે. વરુણ કોહલી અને કાર્તિક માથુર જેવા કોડિંગ બ્લોક્સના ફાઉન્ડર્સ આ બધી જ વસ્તુઓનો બેકબોન છે. આ બધી જ વસ્તુઓની પાછળ એમનો સરસ મજાનો હાથ છે, જેથી રિયલ લાઈફ એઆઈ એન્જિનિયર્સ માર્કેટમાં હાલ આવી રહ્યા છે. હવે તમને સવાલ થતો હશે કે મારે એડમિશન તો લેવું છે પણ હું એડમિશન કેવી રીતે લઈ શકું? તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં લિંક મૂકેલી છે, એ લિંકમાં તમારે એપ્લાય કરવાનું છે, ફોર્મ ભરવાનું છે, તમારો સ્લોટ બુક કરવાનો છે અને ઓનલાઈન એક્ઝામ તમે ઘરે બેઠા આપી શકો છો. એક્ઝામ માટેની જે ડેટ છે એ 16 જુલાઈ 2025 છે. એપ્લાય કરવાની લાસ્ટ ડેટ છે 15 જુલાઈ 2025 અને 60 ક્વેશ્ચન હશે, 120 માર્ક્સ હશે. એક સાચા ક્વેશ્ચનના 3 માર્ક, ખોટા ક્વેશ્ચનના -1 હશે. સિલેબસમાં એઆઈ લર્નિએબિલિટી, એપ્ટિટ્યુડ અને રીઝનિંગ હશે. તો વેઇટ ના કરો, ફટાફટથી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને એક્ઝામ માટે એપ્લાય કરો અને સરસ મજાનું તમારું ફ્યુચર એઆઈની અંદર બનાવો અને માર્કેટની અંદર એઆઈના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાની જે કહાની લખાય એમાં તમારું નામ એડ કરી દો. હવે આપણે વાત કરીશું એસીપીસીના ડેટ્સ માટેની. તો સૌથી પહેલા તો તમે જોઈ શકો છો નવું મેરિટ લિસ્ટ 26 તારીખે આવવાનું છે. જો કદાચ રિઝલ્ટ વહેલું આવે છે, બરાબર, ન્યૂઝ એવી મળી છે કે પેપર ચેકિંગ થવાનું પૂરું થઈ ગયું છે, પેપર ચેકિંગ બધાના થઈ ગયા છે. ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળશે એ બી સવાલ એક આવતો હોય છે. તો ગ્રેસિંગ માર્ક્સ અત્યારે ખબર ના પડે, જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે, પણ મિનિમમ 9 થી 10 માર્કનું ગ્રેસિંગ તો અહીંયા વિદ્યાર્થીઓને મળશે. એ હું તમને જે દિવસે રિઝલ્ટ આવશે એ દિવસે દરેક વસ્તુ સમજાવીશ. અત્યારે ફોર્મ ભરવાનું હજી ચાલુ છે. 19 થી લઈને 22 ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ ઓન અવેલેબલ સીટ્સ. 19 થી 22 ફોર્મ ભરવાનું ચાલુ થવાનું છે.
તો ચાલુ જ છે, 19/6 થી ચાલે છે. તો જેને ફોર્મ ભરવાના બાકી હોય, પહેલા ભર્યા જ ના હોય તો ખાસ ભરી દેજો. નવું મેરિટ લિસ્ટ 26 તારીખે આવશે ને પછી રાઉન્ડ 2 26, 27 ને 28 3 જ દિવસ ચાલવાનો છે અને 30 તારીખે એનું રિઝલ્ટ આવી જવાનું છે. હવે એક પીડીએફ જે આપણે આપણી એપ્લિકેશનમાં પણ મૂકી દીધી છે. આ જે પીડીએફ છે એમાંથી તમારે સારી સારી કોલેજ અલગ કરી લેવાની છે. હવે તમે કહેશો સર મને ખબર કેવી રીતે પડે કે કઈ કોલેજ સારી? તો સૌથી પહેલા તો તમે શું કરો, હું તમને એસીપીસી ની વેબસાઇટ ઉપર લઈ જાઉં. આ બધી જ પીડીએફ આપણે આપણી એપ્લિકેશનની અંદર પણ મૂકી દીધી છે. હોમ પેજ માય કોર્સ એસીપીસી ના કોર્સની અંદર તમને બધું જ મળી જશે. અહીંયા તમારે જોવાનું ક્લોઝર ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જોઈ શકો, રેન્ક વાઇઝ જોઈ શકો, પ્રોગ્રામ વાઇઝ જોઈ શકો. પ્રોગ્રામ વાઇઝ સૌથી સારું. તમે નક્કી કરી લીધું છે કે ભાઈ તમારે સિવિલમાં જ જવું છે, બરાબર? તમે નક્કી કરી લીધું છે કે તમારે સિવિલમાં જ જવું છે, તો જો સિવિલની જેટલી પણ કોલેજ છે એ બધી જ કોલેજ અહીંયા દેખાડશે, બરાબર? સિવિલની જેટલી જ કોલેજ છે હું તમને ફરીથી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, ક્લોઝર ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, બ્રાન્ચ વાઇઝ, ચલો એક વખત આને આપણે જોઈ લઈએ. ઓકે, હા, તમે નક્કી કરી લીધું હોય કે ભાઈ તમારે એરોનોટિકલમાં જવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં જવું છે, તો જો અહીંયા બ્રાન્ચ વાઇઝ ક્લોઝર બતાવેલા છે. એ ક્લોઝિંગની અંદર જે પાછળનો મેરિટ રેન્ક હોય એ જલ્દી બંધ થતો હોય, 10,000 ની અંદર બંધ થઈ જતો હોય બધી સારી કોલેજ. પણ હવે સવાલ એવો પણ આવે કે મારો મેરિટ રેન્ક 10,000 માં આવે છે કે નથી આવતો? તો તમારે પહેલા તો તમારો મેરિટ રેન્ક જોઈ લેવાનો. 14,000 મેરિટ રેન્ક છે તો 15,000 સુધીમાં બંધ થઈ જતી જેટલી પણ કોલેજ આમાં તમને દેખાતી હોય એ તમારા માટે સારી કોલેજ છે, બરાબર? ક્લોઝિંગ તમારે ખાસ જોવાનું 15,000 સુધીની અંદરનું. તો જો આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જવું હોય તો કેટલી બધી કોલેજો છે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે બધી જ અમે ભેગું લિસ્ટ આપી દીધું છે લોકોએ. હું અહીંથી તમને બતાવતો જાઉં. જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ, ત્યાંથી ચાલુ થાય છે. તમારે તમારી કેટેગરી પણ જોવાની હોય. જનરલ ગુજકેટ હોય તો 8,503 બંધ થઈ ગયું, તો તમારો મેરિટ રેન્ક માન લો 10,000 ની અંદર છે તો તમારા માટે આ સારી કોલેજ. આ રીતે તમે તમારી કોલેજ ડિસાઇડ કરી શકશો. પછી તમે એરિયા વાઇઝ પણ નક્કી કરી શકો, પછી બ્રાન્ચ વાઇઝ પણ નક્કી કરી શકો. તમે કોલેજ વિઝિટ કરી છે તો એના પ્રમાણે નક્કી કરી શકો, વિદ્યાર્થીઓના જૂના રેફરન્સથી પણ નક્કી કરી શકો. પણ આ સૌથી સ્ટાન્ડર્ડ મેથડ છે. કોલેજનું મેરિટ જ બતાવશે કે કોલેજ કેવી છે. કેમ કે જ્યારે કોલેજનું મેરિટ ઊંચું અટક્યું હોય ત્યારે વિદ્યાર્થીઓએ તપાસ કરી જ હોય, પેરેન્ટ્સે તપાસ કરી જ હોય, અને પછી ચોઇસ ફિલિંગ કરી જ હોય, અને પછી જ રાઉન્ડ 1 માં આગળ ગયા હોય. તો આ રીતે તમે તમારું એક હોમવર્ક કરી લો, એક લિસ્ટ રેડી રાખો. આ બધા મેરિટ થોડા થોડા ડાઉન જશે રાઉન્ડ 2 ની અંદર, એવું માનીને ચાલો. દરેકની અંદર 1,000 થી 2,000 મતલબ 20 થી 25% ઘટાડો આવવાની શક્યતા છે. 20 થી 25% સુધી ઘટાડો મેં રાઉન્ડ 2 માં જોયો છે, એ સત્ય જ છે. તો એ માની લો કે આ કોલેજ 8,503 બંધ થાય છે તો 11,000 12,000 સુધી વિદ્યાર્થીઓના મેરિટ રેન્ક હોય આમાં નાખી શકે, બરાબર? કદાચ મળવાના ચાન્સીસ હોય તો તમને મળી પણ શકે. હોપ ક્યારેય પૂરી જવા દેવાની નહીં ને. છેલ્લા રાઉન્ડ સુધી જશો તો તમને બેનિફિટ થશે અને થશે. તો આ બધી જ પીડીએફ આપણે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ એસીપીસી ના કોર્સની અંદર મૂકેલી છે. એક વખત તમે ચેક કરો, હોમવર્ક કરવાનું ચાલુ કરો. તમારું મેરિટ લિસ્ટ આવવાનું છે 26 તારીખે. ત્યાં સુધીમાં તમામ કામ પૂરા કરી રાખો એટલે તમારા માટે આ બધી જ વસ્તુ ઘણી આસાન થઈ જાય, ઘણી ઈઝી થઈ જાય, અને પછી ફટાફટ આપણા કામ પણ પૂરા થવા લાગે. તો આટલી વસ્તુ કરવાની સ્ટાર્ટ કરી દેજો. જેમને મીરાઈ માટેની ટેસ્ટ માટે એપ્લાય કરવું હોય, હે ને, તો એ પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે એપ્લાય કરી શકો છો. ઘરે બેઠા ટેસ્ટ છે. આ પણ હોમવર્ક પૂરું કરી રાખજો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી રાખજો. આપણા બધા જ પ્લેટફોર્મ પર જોડાયેલા રહેજો એટલે એક પણ અપડેટ તમારી મિસ થાય નહીં. અને હવે તમે કોલેજમાં આવી ગયા છો એટલે તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે સ્કોલરશિપ, તમારા માટે ઇમ્પોર્ટન્સ હશે સર્ટિફિકેશન પ્રોગ્રામ, તમારા માટે ઇમ્પોર્ટન્સ હશે કોલેજની 4 વર્ષ. તો આપણી પ્રિયસર જ્ઞાનપીઠ નામની જે બીજી ચેનલ છે એના ઉપર ભૂમિ મેમ રેગ્યુલર બેસિસ ઉપર આ બધી જ અપડેટ મૂકે છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની પણ લિંક મૂકું છું, અથવા તમે યુટ્યુબમાં પ્રિયસર જ્ઞાનપીઠ સર્ચ કરશો તો પણ આવી જશે. એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. કશું જ ક્યાંયથી જોવાની જરૂર નહીં પડે. ડેલી બેઝ ઉપર અમારી ચેનલને ખાલી તમે 15 મિનિટ આપશો, જેટલા વિડીયો ઇમ્પોર્ટન્ટ મુકાય છે જોતા રહેશો તો ઘણી બધી સ્કિલ પણ તમારી અપડેટ થતી રહેશે. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.